હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ મોબાઈલ નંબર ઈમેલ આઈડીમાં કેવી રીતે સેવ કરવા, જેથી આપણે મોબાઈલ બદલીએ તો આપણા મોબાઈલમાં જે નંબર કોન્ટેક્ટ નંબર સેવ થયા છે તે નવા મોબાઈલમાં આવી જાય। જેથી આપણે ઈમેલમાં સેવ કર્યા હોય તો આપણે જે તે જૂના મોબાઈલ ઈમેલ આઈડી હતું એ નવા મોબાઈલમાં આપણે ઈમેલ આઈડી નાખશું એટલે ફટાફટ બધા મોબાઈલ નંબરો નવા મોબાઈલમાં આવી જશે। સેટિંગ ઓન કરવાનું આપણે જોવાના છીએ, તો વિડીયોને જરા પણ સ્કીપ કરતા નહીં, વિડીયોને છેલ્લે સુધી જોજો। અને વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનમાં ઓલ સેટ કરી દેજો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો એની નોટિફિકેશન આપને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ। તો સૌપ્રથમ આપણે જવાનું છે તમારા મોબાઈલમાં સેટિંગ ઉપર। તો હું અહીં મારા મોબાઈલમાં સેટિંગ ઉપર ક્લિક કરું છું। ત્યાર પછી મિત્રો થોડું નીચે જવાનું છે। નીચે તમને એક ઓપ્શન દેખાશે યુઝર એન્ડ એકાઉન્ટ, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાર પછી મિત્રો તમારે ગૂગલ દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારા ઈમેલ આઈડી જે તમે નાખેલું છે મોબાઈલમાં તે દેખાશે, તો ઈમેલ આઈડી સિલેક્ટ કરવાનું છે, એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમને મિત્રો દેખાશે કોન્ટેક્ટ, જે બાજુમાં તમને આ બ્લુ બટન દેખાય છે, મારામાં ઓલરેડી ઓન કરેલું છે જેથી એ બ્લુ દેખાય છે। તમારામાં કદાચ ઓફ હોય તો ઓન કરી દેજો, જેથી તમારા બધા જ કોન્ટેક્ટ નંબરો છે જે એ ઈમેલમાં સેવ થશે અને નવા મોબાઈલમાં તમે ઈમેલ આઈડી નાખશો તો બધા કોન્ટેક્ટ તમારા એમાં ટ્રાન્સફર થઈ જશે। તો દર્શક મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવજો। ફરી એક નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।